સાંસદ જસુભાઈ રાઠવાએ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 56 અને 756ના માર્ગોને ફોરલેન બનાવવાની માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું હતું કે ફેરકુવાથી બોડેલી અને ત્યારબાદ જાંબુઘોડા પાવાગઢ તથા માર્ગો પર વાહન વ્યવહાર સતત વધતો જઈ રહ્યો છે અને અકસ્માતોની સંખ્યા પણ નોંધપાત્ર છે, જેને ધ્યાનમાં રાખીને આ માર્ગોનું નવીનીકરણ તથા ફોરલેન તરીકે વિકાસ અત્યંત જરૂરી બન્યો છે. જસુભાઈ રાઠવાએ પત્રમાં લખ્યું છે કે આ રસ્તાઓ વડે ગુજરાત અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારો જોડાય છે અને આ માર્ગો પર આદિવાસી સમુદાય સહિત હજારો લોકો રોજ યાત્રા કરે છે. ભારે વાહન વ્યવહાર અને અવરજવર હોવાના કારણે દરરોજ અકસ્માતો થાય છે અને લોકોને જીવલેણ સ્થિતિનો સામનો કરવો પડે છે. તેઓએ જણાવ્યું હતું કે ફોરલેન માર્ગ બનાવવાથી માત્ર યાત્રા સરળ અને સલામત નહીં બને, પણ આ વિસ્તારમાં આર્થિક વિકાસ અને બે રાજ્યો વચ્ચેના સંબંધો પણ બળ મળશે. સાથે જ નોકરી અને રોજગારીની તકો પણ વધશે. સાંસદે કેન્દ્ર સરકારને આવશ્યક કાર્યવાહી કરીને તરત આ માર્ગોને ફોરલેન બનાવવાની વિશેષ યોજના મંજૂર કરવા માંગ કરી છે, જેથી આમ જનતાને સુરક્ષિત, ઝડપી અને સુલભ માર્ગ વ્યવસ્થા મળી શકે. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.